હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી MCQ સિરીઝ છે કે જેમાં આજે આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા ક્વેશ્ચન છે કે જે કવર અપ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આપણી MCQ સિરીઝની આપણે શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન એમ એ જ છે કે કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય કે જે તમને ઇઝીલી મળી શકે એ હેતુથી. તો આપણે સ્ટાર્ટ કરીએ આજની MCQ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સંતૃપ્ત ભેજનો એકમ શું હોય છે, એટલે કે સંતૃપ્ત ભેજ જે હોય છે એને કયા એકમમાં આપણે માપવામાં આવતું હોય છે. તો એનો જે આપણો એકમ હોય છે એ છે ગ્રામ પ્રતિ મીટર ઘન. આ શું છે? મીટર ઘન છે. અહીંયા આવી રીતે આવશે, ગ્રામ પ્રતિ મીટર ઘન છે સંતૃપ્ત ભેજનો એકમ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભીની જમીનના નમૂનાનું વજન 50 ગ્રામ હોય અને ઓવનમાં સૂકવ્યા બાદ વજન 30 ગ્રામ બને તો જમીનના નમૂનામાં ભેજ કેટલા ટકા હોય છે. મેં તમને ગઈકાલે પણ આપણે MCQ સિરીઝ હતી એમાં પણ આ ટાઈપનો જે સમ હતો એ કરાવેલો હતો, ફોર્મ્યુલા પણ કરાવેલું હતું. તો ફરી આપણે એનો જ યુઝ કરીને કરી શકીએ, કેમ કે જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય તો શાયદ એ લોકોએ ગઈકાલની MCQ સિરીઝ ના જોઈ હોય અને આજે જ આપણી જોડે જોડાયેલા હોય તો એ લોકોને વ્યવસ્થિત રીતે આઈડિયા આવી શકે. તો ભેજ આપણે માપવાનો છે, ભેજને આપણે હ્યુમિડિટી તરીકે કન્સિડર કરી લઈએ, સિમ્બોલિક. ત્યારબાદ છે ભીની જમીનના નમૂનાનું વજન, એટલે શું આપણે એને કહીશું? વેટ. ભીનું હોય એને આપણે વેટ તરીકે ઓળખતા હોઈએ છીએ, એટલે WT માઇનસ ડ્રાય વેટ, એટલે DT તરીકે આપણે કહીએ, અથવા તો ડ્રાય વેટ. અને ત્યારબાદ નીચે પણ આવશે ડ્રાય વેટ આવશે ઇન્ટુ 100 ઇન્ટુ 100. તો અહીં આપણને જે ભીની જમીનના નમૂનાનું વજન છે એ કેટલું આપેલું છે? તો ભીની જમીનના નમૂનાનું વજન છે કે જે 50 ગ્રામ આપેલું છે, 50 ગ્રામ આપેલું છે. ત્યારબાદ છે ડ્રાય વેટ છે 30 ગ્રામ છે અને નીચે પણ આવશે, છેદમાં શું આવશે? 30 ગ્રામ આવશે અને ઇન્ટુ આવશે 100. તો આપણો અહીંયા આન્સરમાં આપણે કરીએ તો 50માંથી 30 જશે તો 20 વધશે અને નીચે છેદમાં 30 રહેશે અને ઇન્ટુ કરવાના છે 100. તો અહીં આ 0 0 છે એ કેન્સલ થશે, તો ઉપર વધશે 200. કેટલા વધશે? 200ના છેદમાં 3. ને હવે આને આપણી પાસે એક્ઝામમાં કેલ્ક્યુલેટર હશે નહીં, એટલે આપણે છેદ આપણી રીતે જ ઉડાડવાના થશે. તો તમારે જો તમને ઇઝીલી ખ્યાલ આવી જાય ફ્રેક્શનનો તો ઇઝી પડી જશે, પણ જો ફ્રેક્શનનો ખ્યાલ ના આવે તો તમારે 3નો આપણને ઘડિયો આવડતો જ હોય. તો 6 3 18, એટલે અહીંયા 6 આવશે, પછી વધી 2 વધશે, ઉપર 6 આવશે, નીચે 2 શેષ વધશે, તો પાછું 6 એ ભાગ આવશે. એવી રીતે કન્ટિન્યુ થશે, ફરી 18 આવશે, એટલે આપણો આન્સર આવશે 66.6. આ તમારો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વધારે વરસાદવાળા વિસ્તારોમાં જમીનમાં દ્રાવણમાં બેઝિક તત્વો હોય છે કે જે ધોવાઈ જાય છે, એટલે કે કયા આયનોનું પ્રમાણ ઘટે છે, એટલે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય છે એવા વિસ્તારોમાંથી જમીનમાં જે દ્રાવણમાં
બેઝિક તત્વો રહેલા હોય છે એનું ધોવાણ થઈ જતું હોય છે. તો બેઝિક તત્વોનું ધોવાણ થઈ જતું હોય તો એ આયનો એટલે કે કયા આયનો હોય છે કે જેનું પ્રમાણ ઘટે છે? તો હાઇડ્રોક્સિલ આયનો હોય કે જે ધોવાણ થઈ જતું હોય છે અને એને આપણે લીધે બેઝિક તત્વો હોય છે કે જે ધોવાઈ જતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનની અમ્લીયતા કે ભાસ્મિકતા માપવાના એકમને શું કહેવામાં આવે છે? તો જમીનની અમ્લીયતા કે ભાસ્મિકતા માપવી હોય તો એ એકમ છે કે જેને આપણે પીએચાંક તરીકે ઓળખીએ છીએ. અને પીએચાંકની જો વાત કરીએ તો જો જે જમીન હોય કે જેનો પીએચ 7 હોય તો એને આપણે ન્યુટ્રલ તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ. શું કહેતા હોય છે? ન્યુટ્રલ. અને 7થી ઓછો હોય તો એને એ જે જમીન હોય છે કે જેને આપણે એસિડિક જમીન કહીએ છીએ. કેટલો? 7થી ઓછો જે જમીનનો પીએચાંક હોય તો એને આપણે એસિડિક જમીન કહીએ છીએ. અહીંયા શું આવશે? એસિડિક અથવા તો અમ્લીય જમીન. એસિડિક અથવા તો અમ્લીય, એ જમીનને અમ્લીય પણ કહીએ છીએ. એસિડિક. અને જે જમીનનો પીએચાંક 7થી વધુ હોય એને આપણે ભાસ્મિક જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. કેવી જમીન તરીકે ઓળખીએ છીએ? ભાસ્મિક અથવા તો બેઝિક. ભાસ્મિક કયો કે બેઝિક કયો બંને એક જ છે. બેઝિક, એસિડ બેઝિક અને ન્યુટ્રલ. બેઝિક. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શુદ્ધ પાણીનું પીએચાંક કેટલો હોય છે? તો જ્યારે પાણી શુદ્ધ હોય તો એનો પીએચાંક આપણને 7 જોવા મળે છે. કેટલો જોવા મળે છે? 7. શુદ્ધ પાણીનો પીએચાંક છે કે જે આપણને 7 જોવા મળતો હોય છે. અને જો પાણીમાં અશુદ્ધિઓ હોય તો એનો પીએચાંક છે એ એસિડિક કે બેઝિક એવી રીતે અલગ અલગ થતું હોય છે. એટલે પાણીમાં કયા ન્યુટ્રિયન્ટ તો નહીં પણ કયા તત્વો છે, કયા આયનો હાજર છે એના ઉપર એનો પીએચાંક હોય કે જે નક્કી થતું હોય છે. જો એસિડિક તત્વો વધુ જોવા મળે તો એનો પીએચાંક 7થી ઓછો જોવા મળે, પરંતુ વધારે બેઝિક તત્વો જોવા મળે તો 7થી વધુ એનો પીએચાંક આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નવી નીકળતી કૂપણોમાં કયા તત્વની ખામી સૌપ્રથમ વખત છોડમાં જોવા મળે છે? તો જે નવી કૂપણો નીકળતી હોય છે કે જેમાં કેલ્શિયમ તત્વની ખામી આપણને સૌપ્રથમ જોવા મળે છે. કયા તત્વની ખામી જોવા મળે છે? સૌપ્રથમ કેલ્શિયમ તત્વની. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પોટાશથી કઠોળ વર્ગની વનસ્પતિમાં શાનું ઉત્પાદન વધારે હોય છે? પોટાશ હોય કે જેમાં કઠોળ વર્ગની, અહીંયા આવશે શાનું, વનસ્પતિમાં શા આવશે. માસી આવી ગયું છે પરંતુ શાનું, વનસ્પતિમાં શાનું ઉત્પાદન વધારે જોવા મળે છે. એટલે કે પોટાશ આપણે જ્યારે કરીએ, મતલબ નાખીએ કઠોળ વર્ગની વનસ્પતિમાં એઝ અ ફર્ટિલાઇઝર, તો એનાથી કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય કે જેમાં શાનું ઉત્પાદન વધારે છે તો પોટાશ નાખવામાં આવે તો કઠોળ વર્ગની વનસ્પતિમાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે કે જે વધારે જોવા મળતું હોય. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનાજના કણસલા નીકળવા અને બી પાકવા માટે કયું તત્વ જરૂરી છે? તો અનાજ હોય કે જેનું કણસલું નીકળવું હોય અને બી પાકવું હોય તો એના માટે ફોસ્ફરસ તત્વ છે કે જે જરૂરી હોય છે. શું હોય છે? ફોસ્ફરસ તત્વ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાંબાની ખામીના લીધે લીંબુ વર્ગની વનસ્પતિમાં કયો રોગ જોવા મળે છે? તો જ્યારે તાંબાની ખામી જોવા મળે આપણને ત્યારે લીંબુ વર્ગની જે વનસ્પતિ હોય કે જેમાં સુકારાનો રોગ આપણને વધુ પડતો આવતો જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયું ખાતર પાકના પાન ઉપર પડે તો પાન બળી જતા જોવા મળે છે? તો કયું એવું ખાતર હોય છે? તો કે એમોનિયમ. કયું ખાતર હોય છે? કોઈને આઈડિયા છે? તો એ આપણું જે ખાતર છે કે જે એમોનિયમ સલ્ફેટ છે. જો એ પાન ઉપર પડે તો પાન હોય છે કે જે બળી જતા આપણને જોવા મળે છે. એટલે આપણો રાઈટ આન્સર છે એમોનિયમ સલ્ફેટ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એનિમલ વેસ્ટમાં કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? તો એમાં રાઈટ આન્સર આવશે આપેલ બંને.
ગોબર ગેસ પ્લાન્ટમાંથી મુખ્યત્વે કયા વાયુઓ મળે છે? તો ગોબર ગેસ પ્લાન્ટની જો વાત કરીએ તો સૌપ્રથમ વખત એટલે કે સૌથી વધારે વખત જે મળતો આપણને વાયુ હોય છે કે જેમાં મિથેનનું પ્રમાણ આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? મિથેન. અને ત્યારબાદ મળતો હોય છે કાર્બન ડાયોક્સાઇડ, પરંતુ અહીંયા ખાલી આપણને કાર્બન આપેલું છે ઓપ્શનમાં, એટલે આપણો અહીં રાઈટ આન્સર આવશે મિથેન. મિથેન વાયુ, મિથેન એટલે કે CH4 કે જેનું અણુસૂત્ર છે CH4, કે જે સૌથી વધુ પ્રમાણમાં આપણને ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લીલા પડવાશ ખાતર માટે વધુ માત્રામાં નાઇટ્રોજન કોણ પૂરું પાડે છે? તો લીલા પડવાશ ખાતરની જો વાત કરવામાં આવે તો લીલો પડવાશ જે હોય છે, સૌપ્રથમ તો કે લીલો પડવાશ કેવી રીતે બને છે? તો જ્યારે આપણે ખેતરમાં લીલો પડવાશ બનાવવામાં આવતો હોય છે ત્યારે ખેતરમાં આપણે વનસ્પતિ ઉગાડવામાં આવતી હોય છે કે જેમાં છોડ છે કે જે વધુ માત્રામાં નાઇટ્રોજન પૂરું પાડે છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે છોડનું વાવેતર કર્યું છે અને ત્યારબાદ એ જ્યારે ગ્રોથ સ્ટેજે આવે ત્યારબાદ એ જે છોડ હોય છે એને આપણે જમીનમાં જ રાખી દેવાનું હોય છે, એટલે કે જમીનમાં ઢાળી દેવાનું હોય છે, અથવા તો આપણે સાતી કે એવી રીતના ફેરવીને જમીનમાં ઉપર પથરાઈ જાય એવી રીતે કરવાનું હોય છે. તો કે એથી જે ખાતર બનતું હોય તો તેને આપણે લીલા પડવાશ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એ લીલા પડવાશ બનાવવા માટે શણ, ઈકળ જેવી જે વનસ્પતિ હોય છે કે જેનો યુઝ થતો હોય છે, પરંતુ વધુ માત્રામાં નાઇટ્રોજન પૂરું પાડતું હોય તો એ છે શણ, કે જેને આપણે જ્યુટ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? જ્યુટ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 50% ઓછો વરસાદ પડતો હોય તો તેવા વિસ્તારમાં કયું ખાતર ન કરવું જોઈએ? એટલે કે 50%થી જો ઓછો વરસાદ પડતો હોય તો એવા વિસ્તારમાં આપણે લીલો પડવાશનું જે ખાતર હોય છે કે એ ના કરવું જોઈએ. શા માટે ના કરવું જોઈએ? તો કે લીલા પડવાશ ખાતરમાં મેં તમને જેમ જણાવ્યું એમ લીલી વનસ્પતિ હોય એને ડાયરેક્ટ જમીનમાં આપણે રાખી દેવાની હોય છે, એટલે કે આપણે જમીનમાં પાથરી દેવાની હોય છે અને ત્યારબાદ વરસાદ છે, તડકો છે, એનું કોહવાણ, એના દ્વારા જે પરિબળો હોય છે કે એના કોહવાણ થઈને ખાતર બનતું જોવા મળે છે. પરંતુ અહીં વરસાદ જ ઓછો પડતો હોય તો એના લીધે જે કોહવાણ થવું જોઈએ એ વ્યવસ્થિત રીતે થતું હોતું નથી. માટે 50%થી જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં લીલો પડવાશ ખાતર છે એ હિતાવહ હોતું નથી. અને જો એ લીલો પડવાશ ખાતર છે કે જેનું વ્યવસ્થિત રીતે કોહવાણ ના થાય તો એના લીધે જે ન્યુટ્રિશન્સ આપણને ખાતરમાં મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતા હોતા નથી. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, કયું ખાતર કઠોળ વર્ગના પાકને નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી પાડે છે? તો કયું એવું ખાતર છે કે જે નાઇટ્રોજનની જરૂરિયાત કઠોળ વર્ગના પાકને પૂરું પાડે છે? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે રાઇઝોબિયમ. કેમ કે રાઇઝોબિયમ જે ખાતર હોય છે અથવા તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે કે જે હવામાંનો જે મુક્ત નાઇટ્રોજન હોય છે એનું શોષણ કરતા હોય છે અને જમીનમાં કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય છે એની મૂળ ગંડિકાઓમાં જે ગાંઠો રહેલી હોય છે રાઇઝોબિયમની, તો એના દ્વારા વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે કે જે પૂર્ણ કરતી હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે રાઇઝોબિયમ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એનો યુઝ કરી શકો છો. અને તમને કંઈ પણ ક્વેરી હોય તો આપણો મેલ આઈડી છે એનો યુઝ કરી શકો છો અને મને કમેન્ટ કરી શકો છો, અધરવાઇઝ મને પર્સનલ મેસેજ કરી શકો છો અથવા મેલ પણ કરી શકો છો, એઝ યોર વિશ. ઓકે, થેન્ક યુ.